નમસ્કાર. આપણે બધા અંગ્રેજી બોલતી વખતે કેન શબ્દનો ઉપયોગ તો કરીએ છીએ, બરાબર ને? પણ શું આપણને ખબર છે કે એને એક્ટિવમાંથી પેસિવમાં પ્રોપરલી કેવી રીતે ફેરવવું? વેલ, આજની આ સમજૂતીમાં આપણે બસ આ જ શીખવાના છીએ, એકદમ સહેલી રીતે. તો ચાલો શરૂ કરીએ. આ એ જ સવાલ છે જ્યાં મોટાભાગના લોકો થોડા કન્ફ્યુઝ થઈ જાય છે. રોજબરોજની વાતચીતમાં કેન બોલી દેવું એકદમ સહેલું છે, પણ જ્યારે વાત ગ્રામરની આવે ત્યારે થોડી ગડબડ થઈ શકે છે. પણ ચિંતા ના કરશો, આજે હું તમને એક એવી ફોર્મ્યુલા બતાવીશ ને કે બસ પછી આ બધું તમારા માટે રમત જેવું થઈ જશે. ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છીએ. સૌથી પહેલા એક્ટિવ વોઇસ પર એક ઝડપી નજર કરીશું, પછી સીધા જ પેસિવ વોઇસના જાદુઈ સૂત્રને સમજીશું. એ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ વાક્યો બદલીશું. એ પણ જાણીશું કે આ બધું શીખવું શા માટે જરૂરી છે, કઈ સામાન્ય ભૂલોથી બચવાનું છે, અને છેલ્લે હું તમને એક ગોલ્ડન રૂલ આપીશ જે તમે ક્યારે નહીં ભૂલો. સારું, તો શરૂઆત કરીએ એક્ટિવ વોઇસથી. જુઓ, કોઈ પણ નવી વસ્તુ શીખતા પહેલાં જે આપણને ઓલરેડી આવડે છે એને જરા રિવાઇઝ કરી લેવું હંમેશા સારું રહે છે. તો ચાલો ફટાફટ એક્ટિવ વોઇસને યાદ કરી લઈએ. એક્ટિવ વોઇસની જે પેટર્ન છે ને એ એકદમ સીધી અને સિમ્પલ છે. પહેલાં આવે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી આવે કેન, પછી ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1, અને છેલ્લે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. જેમ કે શી કેન રાઇટ અ લેટર. અહીં બધું એકદમ ક્લિયર છે. કોણ લખી શકે છે? શી. શું લખી શકે છે? અ લેટર. એકદમ સહેલું, ખરું ને? અને હવે આપણે આવીએ છીએ આજના મેઇન ટોપિક પર, પેસિવ વોઇસ. આને કોઈ અઘરા નિયમ તરીકે ના જોશો, બસ એને એક સરળ અને પાવરફુલ ફોર્મ્યુલા તરીકે જુઓ. એકવાર આ ફોર્મ્યુલા મગજમાં ફિટ થઈ ગઈ ને પછી બધું જ આસાન છે. હવે જરા ધ્યાનથી આ સ્લાઇડ પર જુઓ. આ જ આખી ગેમ ચેન્જર છે. એક્ટિવ વાક્યમાં જે ઓબ્જેક્ટ હોય છે ને એ પેસિવ વાક્યમાં હીરો બની જાય છે, એટલે કે સબ્જેક્ટ બની જાય છે. જુઓ, ધીસ પ્રોબ્લેમ કેવી રીતે આગળ આવી ગયું. અને બીજો મોટો ફેરફાર શું છે? કેન પછી બી લાગે છે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3. બસ આટલું જ. આ નાનકડો ફેરફાર આખી વાક્ય રચનાને બદલી નાખે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ફોર્મ્યુલા રિયલ લાઈફમાં કામ કેવી રીતે કરે છે. હવે આપણે એક વાક્યને સ્ટેપ બાય સ્ટેપ બદલવાની પ્રોસેસ સમજીશું. અહીંયા 4 સિમ્પલ સ્ટેપ્સ છે. આપણી પાસે વાક્ય છે શી કેન કમ્પ્લીટ ધ વર્ક. સ્ટેપ 1, કર્મ શોધો. શું છે? ધ વર્ક. સ્ટેપ 2, એને વાક્યની શરૂઆતમાં લઈ આવો. નવો કર્તા બનાવો. સ્ટેપ 3, આપણી જાદુઈ ફોર્મ્યુલા લગાવો. કેન પ્લસ બી પ્લસ V3 એટલે કે કેન બી કમ્પ્લીટેડ. અને છેલ્લું સ્ટેપ 4, મૂળ કર્તાને બાય સાથે છેલ્લે જોડી દો એટલે કે બાય હર. અને લો, વાક્ય તૈયાર છે. The work can be completed by her. સિમ્પલ. ચાલો હવે થોડી સ્પીડમાં પ્રેક્ટિસ કરીએ. પહેલું વાક્ય, હી કેન ડ્રાઈવ ધ કાર. વિચારો, શું થશે? એકદમ સાચું, ધ કાર આગળ આવશે અને વાક્ય બનશે ધ કાર કેન બી ડ્રિવન બાય હિમ. સરસ. બીજું ઉદાહરણ, દે કેન સોલ્વ ધ ઇશ્યુ. અહીં આપણો નવો સબ્જેક્ટ શું બનશે? ધ ઇશ્યુ, બરાબર ને? તો આખું વાક્ય થશે ધ ઇશ્યુ કેન બી સોલ્વડ બાય ધેમ. પરફેક્ટ. અને છેલ્લું ઉદાહરણ, વી કેન ફિનિશ ધીસ ટાસ્ક. આ પણ એ જ રીતે બદલાશે અને જવાબ છે ધીસ ટાસ્ક કેન બી ફિનિશ્ડ બાય અસ. જોયું? હવે તમને પેટર્ન સમજાઈ ગઈ છે. તો સવાલ એ છે કે આપણે આ બધું શીખી શા માટે રહ્યા છીએ? શું આ ફક્ત ગ્રામરનો એક નિયમ છે? ના. પરીક્ષાઓથી લઈને પ્રોફેશનલ કમ્યુનિકેશન સુધી બધે જ આનું બહુ મહત્વ છે. ચાલો જોઈએ કે આ શા માટે આટલું કામનું છે. જો કોઈ IELTS, PT કે TOEFL જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું હોય તો એમના માટે તો આ બહુ જ કામનું છે. ગ્રામરના સેક્શનમાં સીધા જ વાક્ય બદલવાના સવાલો આવે છે. રાઇટિંગમાં પેસિવ વોઇસ વાપરવાથી તમારા લખાણમાં વેરાયટી દેખાય છે. અને સ્પીકિંગમાં પણ એક જ પ્રકારના વાક્યો વારંવાર બોલવાથી બચી શકાય છે. અને આ વાત ખાલી પરીક્ષાઓ પૂરતી નથી. પ્રોફેશનલ દુનિયામાં આનો ઉપયોગ બહુ મોટો ફરક પાડી શકે છે. જુઓ, મિત્રો સાથે આપણે કહીશું આઈ કેન ફિક્સ ધીસ. પણ ઓફિસના કોઈ ઈમેલમાં જો તમે લખો ધીસ કેન બી ફિક્સ્ડ, તો ફોકસ કોણ કરશે એના પરથી હટીને કામ પર આવી જાય છે. આનાથી તમારું કમ્યુનિકેશન વધુ પ્રોફેશનલ અને ફોર્મલ લાગે છે. સારો, હવે ચાલો એ સામાન્ય ભૂલો પર એક નજર કરી લઈએ જે શીખતી વખતે લોકો વારંવાર કરે છે. જો આપણે આ ભૂલોને પહેલેથી જ ઓળખી લઈએ તો આપણે એનાથી બચી શકીશું. ચાલો જોઈએ કે લોકો ક્યાં ભૂલો કરે છે. સૌથી
સૌથી મોટી ભૂલ છે બીને ભૂલી જવું. લોકો કેન પછી સીધું V3 લગાવી દે છે. યાદ રાખજો, કેન અને V3ની વચ્ચે બી આવવું જ જોઈએ. બીજી ભૂલ, કર્માને કર્તાની જગ્યા બદલવાનું ભૂલી જવું. અને ત્રીજું, બાય વાપરવાનું ભૂલી જવું, જે ખાસ કરીને પરીક્ષાઓમાં માર્ક્સ કપાવી શકે છે. બસ આ 3 ભૂલોથી બચશો એટલે તમે સેફ છો. આપણે લગભગ અંત પર આવી ગયા છીએ. તો આ આખી ચર્ચાનો સાર શું છે? જો આટલી બધી વાતમાંથી ફક્ત એક જ વાત યાદ રાખવાની હોય તો એ કઈ હોવી જોઈએ? અને આ રહ્યો આજનો સૌથી મોટો મંત્ર, આપણો ગોલ્ડન રૂલ. કેન પ્લસ બી પ્લસ V3. બસ આ 3 શબ્દોને તમારા મગજમાં એકદમ ફિટ કરી દો. જ્યારે પણ કેન સાથે પેસિવ વોઇસ બનાવવાનો વિચાર આવે ત્યારે આ મંત્ર આપોઆપ યાદ આવી જવો જોઈએ. અને આ આંકડા પર એક નજર કરો. આ કોઈ નાની વાત નથી. ફક્ત આ એક સૂત્ર કેન પ્લસ બી પ્લસ V3 યાદ રાખવાથી તમે આનાથી જોડાયેલા 80% સવાલો સાચા કરી શકો છો. વિચારો, આ નાનકડો નિયમ કેટલો પાવરફુલ છે. અને હવે એક સવાલ તમારા માટે. તમે જે કંઈ પણ શીખ્યા છો એનો ઉપયોગ તમારા આવનારા પ્રોફેશનલ ઈમેલમાં ક્યાં અને કેવી રીતે કરી શકાય આના પર જરૂરથી વિચારજો. કારણ કે જ્ઞાનને વાપરવાથી જ એ પાક્કું થાય છે. આ વિષયને સમજવા માટે સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.